રામાયણ ઓફ કેન્સર છે, એમાં રામ કોણ છે? યુ જસ્ટ થિંક અબાઉટ હુ ઇઝ રામ, હુ વિલ બી રામ. I think the person is Ram. Actually, it is a therapy. There was always a movement for રામ રાજ્ય. અગર સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટ પર જોઈએ તો કેમ કૃષ્ણ રાજ્ય નહીં, કેમ શિવ રાજ્ય નહીં? શિવાઝ વે અને કૃષ્ણઝ વે ઇઝ ડિફરન્ટ, જ્યારે રામાઝ વે ઇઝ ડિફરન્ટ. મર્યાદા પુરુષોત્તમ હતા રામ ભગવાન. યુ નીડ ટુ બી પ્રિસાઇઝ, યુ નીડ ટુ બી ક્લિનિકલ. તમે સર્જરી કરો, તમે એકદમ પરફેક્ટલી એની પાછળ કન્ટિન્યુઅસ લાગેલા રહો. રામ ભગવાનનો વે ઇટ ઇઝ વેરી ક્લિનિકલ, કે આ જ નિયમ છે, આ જ પ્રમાણે ચાલવાનું છે, આટલો કિમોથેરાપીનો ડોઝ જવો જોઈએ, આટલો ઇમ્યુનોથેરાપીનો ડોઝ જવો જોઈએ, આ પ્રમાણે સર્જરી થવી જોઈએ, આ પ્રમાણે રેડિયેશન થેરાપી થવી જોઈએ. ધેન ઓનલી યુ વિલ ગેટ આઉટ ઓફ. એટલે કયું શસ્ત્ર ક્યાં મારવાનું છે, એક્ઝેક્ટલી નાભીમાં મારવાનું છે, એ ખાતરી સાથે આની ટ્રીટમેન્ટ કરવી પડે. કૃષ્ણ ભગવાન વોઝ એમને કહે ને સંપૂર્ણ અવતાર હતા. એ રણછોડ રાય બી બને, એ ક્યારેક ડિપ્લોમસી પણ કરી લે, ક્યારેક ડીલ પણ કરી લે, ગોપીઓ સાથે રાસલીલા બી કરી લે. જ્યારે રામ રાજ્ય વોઝ લાઈક દેટ, કે એકદમ. અને સોસાયટી એટલા માટે સોસાયટીનો જે નિયમો છે એ પ્રમાણે સોસાયટી ચાલી શકે, એ જ પ્રમાણે ટ્રીટમેન્ટનો બી એક નિયમો હોય, એ નિયમો ફોલો કરવા જ પડે. તમે આમ તેમ થયા તો ઇટ વિલ કોસ્ટ યુ.